હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને ગઈકાલે પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે। કાર્તિક પટેલે કબૂલ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં તે ચેરમેન પદે હતો અને હોસ્પિટલનું સંચાલન તેમજ સમગ્ર વહીવટ તેની નિગરાની હેઠળ ચાલતું હતું। કાર્તિક પટેલ સામે હાલ ખ્યાતિકાંડમાં મોત અને પીએમજે યોજનામાં કાર્ડ ગેરરીતિ અંગે કુલ 4 ફરિયાદ નોંધાયેલી છે। ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજે યોજનાનો લાભ આપવાના બહાને ખોટા ઓપરેશન કરી નાણાં સેરવી લેવાતા હોવાનો આરોપ છે। બનાસકાંઠામાં લકી ડ્રોની વણઝાર વચ્ચે ગૌશાળા તેમજ ગૌસેવા માટે ડ્રો કરનાર અશોક માળી સામે આવ્યો છે। અશોક માળીએ કહ્યું કે અમે ગૌશાળાની આવક માટે સેવાકીય કામગીરી કરીએ છીએ। અમે બળજબરીપૂર્વક કોઈને પણ કૂપન નથી લેવડાવી। લોકોએ સ્વેચ્છાએ જ કૂપન ખરીદી છે। જે વિજેતાઓ છે તે પણ યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા છે। વિજેતાઓમાં અમારા સગા કે ઘરના લોકો નથી। બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં પણ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે। દ્વારકાના સનસેટ પોઈન્ટ બંદર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। રૂક્ષ્મણી મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મદરશા પીર નામની અનધિકૃત દરગાહ હટાવાઈ છે। સુન્ની મુસ્લિમ આમ જમાત ઈદગાહ ખાતે દબાણ તોડાયું છે। હજુ પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી યથાવત છે। હવે ઓખાના આરંભડા ગામના દરિયાકાંઠે ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે। ઓખા પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા તો અરબ શાપીર દરગાહ સહિતના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ તોડી પડાઈ। જામનગરના સાંઢિયા પુલ પાસેથી ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા। મનપાએ કાનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કર્યું છે। દબાણ દૂર કરવા માટે મનપાએ 2 મહિના પહેલા નોટિસ આપી હતી। કાર્યવાહી ન થતાં બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા। રોડને 18 ફૂટ પહોળો કરવા માટે પગલાં લેવાયા છે તો કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર શાળા બનાવવામાં આવી હતી। રાજકોટના કાલાવડ રોડ પર તે વિસ્તારમાં એક મહિલાએ આપઘાત કર્યો છે। આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પુત્રએ પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ બબાલ કરી હતી, જેથી ગભરાઈને માતાએ આપઘાત કર્યો। સમગ્ર મામલે 8 લોકો સામે ગુનો નોંધાયો છે। હાલ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। પાટણ જિલ્લામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી। કલેક્ટર કચેરીના કેમ્પસમાં કચરામાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રઝળતા મળ્યા છે। ચૂંટણી કાર્ડ જેવા કાર્ડ બેંક લોન તેમજ પ્રોપર્ટી માટેના દસ્તાવેજ તરીકે મહત્વના માનવામાં આવે છે, ત્યારે કચરામાંથી રઝળતી હાલતમાં આ ચૂંટણી કાર્ડનો ગુનેગારો દ્વારા દુરુપયોગ થઈ શકે છે। જીપીએસસી પરીક્ષાની તૈયારીને લઈને ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે આયોગ દ્વારા લેવાતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે। આ નિર્ણયને પગલે હવે જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે અલગ તૈયારીઓ કરવાની રહેશે નહીં અને એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકશે। રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। 8.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે। અમદાવાદમાં 16 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન।